અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી। દાહોદના પદયાત્રીઓના કરુણ મોત થયા હતા। અરવલ્લી જિલ્લાના માલપુર નજીક જીતપુર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। બે પદયાત્રીઓના કરુણ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો। પદયાત્રીઓનો સંઘ દાહોદથી અંબાજી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી। મળતી માહિતી મુજબ દાહોદના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યો હતો। માલપુરના જીતપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વાહનને તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે સુરેશ વાસના ડામોર ઉંમર વર્ષ 42 અને દિનેશ ઠાકોર સિસોદિયા ઉંમર વર્ષ 45 નામના બે પદયાત્રીઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। જ્યારે અકસ્માતમાં સંજય વલ્લભ નીનામા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે મોડાસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। માલપુર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। JKC ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ ભાભોર સની છે। અમે દાહોદથી અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા અને કાલે રાત્રે અમે મહીસાગર પર રોકાયા હતા, મહીસાગર નદી પર, અને ત્યાંથી અમે મોડી રાત્રે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું। પછી ત્યારબાદ અમે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા 3 વ્યક્તિ છેલ્લા ચાલતા હતા, જે બધાથી લાસ્ટમાં હતા। અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે। તો અમે સ્થળ પર પહોંચ્યા। ત્યાં અમને ખબર પડી કે અમારા 3 વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે। એમાંથી 2 વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે। અને જે અજાણ્યા વ્યક્તિએ જે ટક્કર મારી છે એ વ્યક્તિની જાણ હજી થઈ નથી અમને, અને અમે ચાહીએ છીએ કે અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એ વાહનવાળાને પકડીને શોધીને એને કાયદેસર કાર્યવાહી કરે, ત્યાર એના પછી એનાથી કોઈ કે બીજા કોઈ બી સંઘવાળાને તકલીફ ના પડે આ વસ્તુની, એ અમે પ્રશાસનથી રિક્વેસ્ટ કરીએ છીએ।